Good evening. Praise the Lord. Hallelujah. સાંજની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. પ્રભુનું વચન કહે છે, યહોવા મેરે લીએ સબ કુછ પૂરા કરેગા. મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. The Lord will do what he has promised for me. Hallelujah. અને તમે શીખ ઇબ્રાહીમથી મૂસા અને તમે આગળ ઈસાક, મૂસા અને યાકૂબના જીવનોમાં જે આશીર્વાદો આપે તમે જુઓ, અને એ આશીર્વાદો આપણા સુધી કેરી ફોરવર્ડ થયા છે, આગળ વધતા ગયા છે, અને બધા આશીર્વાદો આપણને મળ્યા છે. અને જે ઈશ્વરની પ્રોમિસ છે એ આપણે જ્યારે પ્રભુ ઈસુને ઈશ્વરના દીકરા તરીકે કબૂલ કર્યા છે અને તેમના દીકરા દીકરીઓ તરીકે આપણે બની ગયા છે, અને આપણે પસ્તાવો કર્યો છે, આપણે તેમના પર વિશ્વાસ કર્યો છે, અને આપણે અનંત જીવનનો માર્ગમાં આપણે અનંત જીવનની વાતોને આપણે સ્વીકારી છે અને પ્રભુ પર પૂરો ભરોસો કર્યો છે. એની સાથે જે તે પ્રભુએ જે બાબતો માટે અને જે પ્રસંગો માટે અને જે તેમના વચનો છે તેમના લોકોને માટે, એ બધા જ તેમના હકમાં પૂરા થવાના છે, થશે અને થતા રહેશે. હાલેલુયા. આપણી પેઢી જતી રહેશે, બીજી પેઢી આવશે, બીજી પેઢીના જીવનમાં પણ કાર્ય કરશે. પ્રેઝ ધ લોર્ડ. જેમ કે મારા બાપ દાદાઓએ વિશ્વાસ કર્યો, તેઓ બાળકો હતા. મારા પપ્પાના તરફથી બધા જ સેવકો છે, અને તેમના ભાઈઓના કુટુંબમાં પણ બધા સેવકો છે, અને એમ એ લેગેસી ચાલતી છેલ્લે મારા સુધી આવી, અને હું પણ પ્રભુની સેવામાં જોતરાયો. છેલ્લે જેમ પાઉલ કહે છે એમ અકાળે મને પણ તેનું દર્શન થયું નહીં. આપણે પાઉલના જેવા, આપણે છોડો, હું તો બિલકુલ નહીં, આપણે પાઉલના જેવા નથી, પણ પ્રભુએ આપણને પસંદ કર્યા છે તેમના લોક તરીકે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તેમના કામને માટે પ્રભુએ આપણને ઉપયોગી કર્યા છે, અને તેમના બાળકોના લીધે જે કરાર તેમનો છે એ આપણા જીવનની અંદર આશીર્વાદિત થશે. જેમ મૂસાની સાથે છું, જેમ યહોશુઆને કહ્યું હું તારી સાથે છું, એમ જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે દેવ આપણી પણ સાથે છે. તમે જુઓ નવા કરારમાં પ્રભુ ઈસુ કહે છે કે હું તમારી સાથે છું, જગતના અંત સુધી હું તમારી સાથે છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમારા કે મારા ઈશ્વર તમને કે મને મૂકી દેતા નથી. તમારા અને મારા પ્રભુ છોડી દેતા નથી. હાલેલુયા. પણ એના માટે સ્તુતિ આરાધના સાથે, પ્રાર્થના સાથે પ્રભુના વચનો વાંચવાના છે, વિશ્વાસ કરવાનો છે. હાલેલુયા. હા, પ્રભુનું વચન વાંચીશું, એના પર વિશ્વાસ કરીશું, એ પ્રમાણે ચાલીશું, ત્યારે પ્રભુનું વચન તમારા અને મારા જીવનમાં કામ કરશે. પણ જો હું જગતનું જીવન જીવતો રહીશ, ઘણા બધા લોકો એવું અત્યારે બહુ જ પ્રચાર કરી રહ્યા છે કે એમના જીવનો નથી, આમ છે, પેલું છે, ફલાણું છે, રાઈટ. પણ ભલે જે પણ હોય, પણ એક બાબત આપણે બરાબર કબૂલ કરીએ કે જો કોઈ પણ વ્યક્તિ બોલનાર, સંદેશો આપનાર કે સંદેશો સાંભળનાર કે અપલોડ કરનાર, યુટ્યુબમાં સંદેશો આપનાર, ફેસબુક પર સંદેશો આપનાર, કે જે તે માધ્યમથી સંદેશાઓ આપનાર વ્યક્તિઓ અથવા જે તે માધ્યમથી સાંભળનાર, એ લોકોના જીવનો પ્રભુમાં નથી, તો આ વચનો પ્રભુના તેમના માટે આશીર્વાદનું કારણ બનશે નહીં. પસ્તાવો, એક સાચો પસ્તાવો હોવો જોઈએ. આજે ઘણા બધા લોકો સાચા પસ્તાવાથી દૂર છે. ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છે કે હાથ ઉપર કરવામાં આવે છે, ઘણી બધી એવી સંગતોની અંદર. મારે એ તરફ બહુ ખાસ બોલવું નથી, પણ ત્યાર પછી
એમના જીવનો પ્રભુની સાથે જોડેલા નથી. એના ઘણા બધા કારણો છે, પણ અત્યારે આપણે એ બાબત તરફ જોઈએ કે એમનો પસ્તાવો જે અંત સુધી હોવો જોઈએ, જે પ્રમાણે એમનામાં રોજે રોજ એમના જીવનનો વૃદ્ધિ પામવો જોઈએ, એ વૃદ્ધિ પામતો નથી. એનું જીવન એ પ્રમાણેનું નથી. આપણે જ્યારે એક છોડ રોપીએ છીએ ત્યારે ધીમે ધીમે એ વૃદ્ધિ પામે છે, હે ને. એ છોડ વેલો બને, ઝાડ બને, કે એક પ્લાન્ટ બને, એની પર ફૂલો આવે, ફળ આવે, કે સરસ પાંદડા થાય. એમ આપણા જીવનમાં પણ જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનામાં આપણે જ્યારે પ્રભુ ઈસુની સાથે જોડાઈએ છીએ, આપણું જીવન પ્રભુને સોંપીએ છીએ, અને ત્યારબાદ જ્યારે આપણે પ્રભુની ઈચ્છા પ્રમાણે, આજ્ઞા પ્રમાણે ચાલીએ છીએ અને પ્રભુના વચનોને ક્લેમ કરીએ છીએ, ત્યારે એ પ્રમાણે થાય છે. અને હું તમને ખરેખર તમને કહું છું, જે જગ્યાએથી હું બોલી રહ્યો છું, અને અત્યારે પણ આ વરસાદનો સમય છે, હું પ્રભુને કહેતો, પ્રભુ કોરો જઈશ, કોરો પાછો આવીશ, અને મારી આગળ વરસાદ બંધ થતા અને ચાલુ થતા જોયો છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ખરેખર પ્રભુ આપણા વિશ્વાસ પ્રમાણે કાર્ય કરે છે. હા, એ ફરવા જવાની બાબતો ન હતી, ચોક્કસ પ્રાર્થના માટે ક્યાંક જવાનું હતું, અને એ પ્રમાણે ત્યારે પ્રાર્થના કરવામાં આવી હતી. મનોરંજનના માટે, મારા અંગત કામને માટે હું જાઉં અને એ પ્રાર્થના કરું, તો એ મારા માટે સંભળાશે નહીં. ભલા મિત્રો, કે જ્યારે ખ્રિસ્તને ખાતર આપણે ઊભા થઈએ છીએ અને ખ્રિસ્તમય જીવન જીવીએ છીએ, પ્રભુ પર ભરોસો કરીએ છીએ, ત્યારે આપણે પ્રભુના વચનોમાં આશીર્વાદિત થઈએ છીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. માટે રોજ વચનો વાંચીએ, વિશ્વાસ કરી. ઘણા બધા કહેશે અમે રોજ વાંચીએ છીએ, અમે આટલો સમય આપીએ છીએ, પણ એને જીવનમાં કામ કરવા દઈએ. વચનો વાંચીને, સાંભળીને આપણા જીવનમાં એ કાર્ય કરે, એ પ્રમાણે આપણા જીવનો બને. પણ પછી વચનો વાંચીએ પણ ખરા, સાંભળીએ પણ ખરા, પણ જો વિશ્વાસમાં નબળા હોય, અથવા કોઈક બાબત જે આપણી સમક્ષ છે એનાથી આપણે બી જોઈએ, હતાશ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ, તો પછી આપણો વિશ્વાસ ક્યાં છે? પ્રભુ પૂછે છે ને. અને માટે એવું તો નથી જ કે પૂરા આપણે 100% પ્રભુની સાથે રહીશું તો પણ મુશ્કેલીઓ નહીં આવે. મુશ્કેલીઓ તો આવશે. પ્રભુ પોતે કહે છે કે જેમણે લીલાને હેરાન કર્યા, તો સૂકાને શું નહીં કરે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે જો આપણે ઈચ્છીએ છીએ કે આ વચનો આપણામાં આશીર્વાદિત થાય, મારા સંબંધમાં જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે, અને પ્રભુ કરશે જ. હાલેલુયા. પ્રભુ દયાળુ છે, ક્ષમા કરવામાં તત્પર છે, પણ ત્યારબાદ એ પ્રમાણે જીવન જીવવું એ આપણા હાથમાં છે. ફળ આપનારું જીવન, પ્રભુનું વચન કહે છે, જો તમે ફળ આપો છો, તમે બહુ ફળ આપો છો, એમાં મારા બાપને મહિમા મળે છે, પિતાને મહિમા મળે છે. માટે આપણે આપણા જીવનનો ફળ આપનારા બને, એના માટે આપણે વધારે પ્રયત્ન કરીએ કે આપણા સંબંધમાં જે સર્વ બાબતો છે એ પૂર્ણ થાય, આપણે પ્રભુ દ્વારા આશીર્વાદિત થઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ સુંદર સાધનો સમય તમને અને મને મળ્યો છે, ત્યારે આપણે જીવતા ઈશ્વરની આગળ જઈએ, નમી જઈએ, અને ફરી એકવાર પ્રભુની સાથે આપણે જોડાઈને દિવસના આગળના કલાકોમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે ફરી એકવાર આ સુંદર સમય તમે અમારા જીવનમાં ઉમેર્યો છે. આ સમય તમે અમારા જીવન ઉમેર્યો છે કે પ્રભુ, જે સમયમાં અમે તમારી સ્તુતિ કરી શકીએ, આરાધના કરીએ, તમારા વચન પ્રમાણે પ્રભુ અમે અમારા જીવનમાં ચાલી શકીએ. પ્રભુ, એના માટે પ્રભુ તમે જે સગવડો આપી છે, તમારી કૃપા રાખી છે અમારા પર, જે દયા રાખી છે, અને રોજ રોજ તમે અલગ અલગ માધ્યમો દ્વારા અમારી સાથે વાત કરો છો, તેના માટે પણ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અને તમારો પુષ્કળ આભાર આભાર અને આભાર માનીએ છીએ.
હા પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ, અત્યારે ખાસ પ્રભુ અમે આ સમયમાં તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ કે દિવસ દરમિયાન જે કઈ રીતે પ્રભુ અમે તમને દુઃખ પહોંચાડ્યું છે પ્રભુ, જે કોઈ રીતે પ્રભુ અમે પ્રભુ તમને પ્રભુ દુઃખી કર્યા છે, નિરાશ કર્યા છે, એવું કંઈક બન્યું છે, ભૂલ કરી છે, બોલવા દ્વારા, જોવા દ્વારા, સાંભળવા દ્વારા, શરીર દ્વારા પ્રભુ પાપ કર્યું છે, તો પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ, અમને ક્ષમા કરો પ્રભુ, અમને માફ કરો પ્રભુ. અને પ્રભુ ખાસ પ્રભુ આજના દિવસમાં જેમ તમે અમારી સંભાળ રાખી એમ હવે આગળના સમયમાં તમે અમારી સંભાળ લો અને પ્રભુ ખાસ અમને બધાને તમારો નવો અને તાજો સ્પર્શ આપો. પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો પ્રભુ, અને પ્રભુ નવું સામર્થ્ય આપો, નવો અભિષેક આપો પ્રભુ. અને પ્રભુ અમે એ જીવન દ્વારા પ્રભુ, અને પ્રભુ આ સુંદર સમય દ્વારા અને તમારી કૃપા દ્વારા પ્રભુ હવે અમે એવા બનીએ કે જેના દ્વારા પ્રભુ બીજાઓને પ્રભુ અમારામાં તમારી ઓળખાણ મળે. હા પ્રભુ, આજે પ્રભુ અમારી આ નાની નાની સેવાઓ દ્વારા પણ પ્રભુ અમે સફળ થઈએ. ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબ દ્વારા પ્રભુ અમે ઘણા આત્માઓ જીતી શકીએ. હા પ્રભુ, જે માધ્યમો તમે અમને આપ્યા છે અને જે માધ્યમો અમારે ઉપયોગ કરવાના છે એવા માધ્યમો તમે અમને આપો પ્રભુ, એવા લોકો પૂરા પાડો પ્રભુ પિતા. પ્રભુ એવી ટ્રાક્સ પૂરી પાડો પ્રભુ પિતા. અને પ્રભુ અમારા બોધને, અમારા સંદેશને પ્રભુ તમે એવા આશીર્વાદિત કરો કે ઘણા બધા લોકોના જીવનમાં એ કાર્ય કરે પ્રભુ પિતા. હા પ્રભુ, નવા નવા સ્ત્રોત આપજો અને પરમેશ્વર પિતા હજારો, લાખો, કરોડો આત્માઓ બચે પ્રભુ પિતા. રોજે રોજ પ્રભુ કે જે લોકો પ્રભુ જેમના જીવનો પૂરો થાય છે પ્રભુ તમને મળ્યા વગર પ્રભુ ત્યારે અમે વિનંતી કરીએ છીએ કે પ્રભુ એવા જીવનો સુધી અમે પહોંચીએ, ઓડિયો વિડીયો પહોંચે, તેમનું બદલાવ થાય પ્રભુ, એવી ખાસ અમે હૃદયથી તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, જે તમારી સેવા કરે છે પ્રભુ એ તમારા સેવક અને સેવિકાઓને તમે સ્થિર કરો, બેઠા કરો પ્રભુ. અને પ્રભુ એમની વિરુદ્ધની સર્વ અયોગ્ય બાબતોને પ્રભુ, અને પ્રભુ જે કંઈ પ્રભુ અત્યારે તેમના માટે પ્રભુ તકલીફની બાબત છે, રૂકાવટરૂપ છે પ્રભુ પિતા, હેરાન કરવામાં આવી રહ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ એ બધી બાબતોમાં તમે એમનું રક્ષણ કરો, સંભાળો પ્રભુ પિતા. પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો પ્રભુ પિતા. જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પાછું આપો પ્રભુ. અને પ્રભુ તેમના બંધ દરવાજા ખુલ્લા કરો, બંધ રસ્તાઓ ખુલ્લા કરો, અને નવા નવા પ્રભુ મદદગારો આપો, અને પ્રભુ નવા મજૂરો પ્રભુ મિનિસ્ટ્રીમાં જોડાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ પિતા. અને જે લખવામાં આવ્યું છે એમ દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ, એ પ્રમાણે હવે બનવા દો, થવા દો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે જેઓ માદા છે પ્રભુ, જે તે રોગથી તેઓ પીડિત, જે તે રોગથી તેઓ પીડિત છે પ્રભુ, એમાંથી તેઓ સાજા થાય, આઈસીયુના રૂમમાંથી તેઓ પોતાનો બિછાનો ઉચકીને ચાલતા થાય, એવી પ્રાર્થના કરે છે. ભાઈ દિલીપ માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તેમનો વિશ્વાસને વધારો, અને પ્રભુ તમારો મહિમા તેઓ તેમના ઘરમાં, કુટુંબમાં, તેમના શરીરમાં, તેમની બીમારીમાં જોઈ શકે પ્રભુ, એવું પ્રભુ તમે થવા દેજો. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ અમે પ્રાર્થના કરી છે દરેકના બિઝનેસને આશીર્વાદિત કરજો. જેમની પાસે જોબ નથી એમને જોબ આપજો, તેમની જોબને, તેમની આવકને પ્રભુ પિતા, અને તેમના આવકના રસ્તાઓને તમે આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકનો આશીર્વાદ આપજો. કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોહમતો, બધું જે કંઈ તે બાબતો તેમના વિરુદ્ધમાં છે એને પ્રભુ તમે દૂર કરજો, શાંતિ આપજો. જેમની સાથે પ્રભુ અનીતિ થઈ છે, અન્યાય થયો છે પ્રભુ પિતા, અને પ્રભુ તેમની મિલકત સાથે, તેમના પેપર સાથે, ડોક્યુમેન્ટ સાથે ચેડા કરવામાં આવે છે પ્રભુ પિતા, ત્યારે પ્રભુ ખાસ એવા લોકોને પ્રભુ તમે મદદ કરજો, અને જે તેમનું છે તમે એમને અપાવજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો નીકળી જાય પ્રભુ, તેનો કબજો તેમને મળે એવું થવા દો. તમારી બંને સેવિકાઓને મકાનો વેચાય પ્રભુ, એવી પણ અમે પ્રાર્થના કરી છે. તમારા સેવકના પ્લોટ વિશે જે કંઈ પ્રભુ એમને પ્રશ્નો કે તકલીફ છે એને દૂર કરજો, અને પ્રભુ જેમને મકાન લેવાના માટે પ્રભુ લોનની જરૂર છે તેમને લોન અપાવજો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, આઈએલટીએસના બેન્ડ આપજો, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરજો, વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે
ખુલ્લા કરજો પ્રભુ પિતા. હા, વિધુરો, વિધવા બહેનો, નાથો, મનમુદ્દે લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ. હા, અમારી પણ સેવાઓને તમે આશીર્વાદિત કરજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને બુધવાર શુક્રવારની સંગતોને આશીર્વાદિત કરજો. અમારા છેલ્લા પ્રભુ, અમારી છેલ્લી વિનંતી પ્રભુ મિનિસ્ટ્રી માટે અમે કરીએ છીએ પ્રભુ પિતા, વાહનના રૂપમાં એના પર રસ્તા તમે ખુલ્લા કરજો પ્રભુ પિતા. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ બધું પાછું આપજો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. નવા નવા સ્ત્રોત આપજો પ્રભુ પિતા. અને પ્રભુ મિનિસ્ટ્રીની સેવા દ્વારા અમે ઘણા બધા આત્માઓ જીતી શકીએ પ્રભુ. એના માટે પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ અમારા પર થવા દેજો પ્રભુ. અત્યારે જ્યારે તમારી આગળ નમ્યા છે ત્યારે જે કોઈ પ્રાર્થનામાં અમારી સાથે છે, વિશ્વાસ કરે છે, શેર કરે છે અને પ્રભુ બીજાઓને પ્રભુ તે ઉત્તેજન પૂરું પાડે છે, ત્યારે પ્રભુ દરેકને તમે એવા અમને બમણા આશીર્વાદ ભરી દેજો. તેમનું મુખ ઉદાસ ન રહે, તેમના આંખના આંસુ આનંદમાં બદલાઈએ અને જે કંઈ તેમની જરૂરિયાતો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં રાઈટ નાવ હમણાં જ પૂરી થાય એવી અમે પ્રાર્થના કરી છે. આગળના સમયમાં અમારી સાથે રહેજો, પાપોની ક્ષમા કરજો, રાત્રે મીઠી નિદ્રા આપજો, ખોરાક વસ્ત્રણ પણ આપજો અને એક સુંદર સવારમાં ફરીવાર તમારું ભજન કરી આવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દીવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.